નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં? ઉત્તરાયણની તૈયારી થઈ ગઈ? તો ચાલો આજે આપણે ઉત્તરાયણ વિશેની એક નવી વાર્તા સાંભળીએ. બંટી સેનાની ઉત્તરાયણ. ઉત્તરાયણ આવી, ખજૂર ચીક્કીને બોર લાવી, પતંગ માંજો દોર લાવી, ગલીએ ગલીએ સોર લાવી. બંટી આમ ગાતો ગાતો એની ગલીમાં દોડી રહ્યો હતો. એ તો એના મિત્ર વિવાન પાસે ગયો અને કહેવા લાગ્યો, સાંભળ મારા મિત્ર, આ વખતે આપણે બધા મિત્રો ભેગા થઈ અલગ રીતે ઉત્તરાયણ ઉજવીએ. તું તૈયાર હોય તો આપણે આપણી બંટી સેનાને ભેગી કરી આ વાત જણાવીએ. વિવાન બોલ્યો, હા, પણ મને એ તો જણાવ, આપણે કઈ રીતે ઉત્તરાયણ ઉજવીએ? બંટી કહે, આપણે આ વખતે એક પણ મિત્ર પતંગ માટે પાક્કો દોર નહીં વાપરીએ. ખાલી પતંગ ચગાવવાનો આનંદ લઈશું, પણ પતંગ કાપવા માટે પાકો દોર નહીં વાપરીએ. એનાથી બિચારા કેટલા બધા નિર્દોષ પંખીના ગળા કપાઈ જાય છે. અને હા, એ દોર રસ્તામાં પણ ક્યાંક અટવાયેલો હોય તો ઘણા માણસોના પણ ગળા કપાઈ જાય છે. વિવાન બોલ્યો, હા મિત્ર, તારી વાત તો સાચી છે, પણ આપણે એકલા પાકો દોર નહીં વાપરીએ તો એથી શું થાય? બીજા તો વાપરશે ને પાકો દોર. બંટી કહે, હા મિત્ર, તું તો બહુ હોશિયાર છે હો, મેં આવું વિચાર્યું જ ન હતું. વિવાન કહે, આપણે એક કામ કરીએ કે આપણે આપણી બંટી સેના સાથે સોસાયટીમાં ઘેર ઘેર જઈ બધાને સમજાવીએ અને આપણી બંટી સેના પણ પાક્કો દોર નહીં વાપરવાની એ જણાવીશું. બધા સમજી જશે. બંટી કહે, હા ચાલ મિત્ર, આપણે બંટી સેનાને વાત જણાવીએ. પછી બંને મિત્રો બંટી સેનાને ભેગી કરે છે અને બધી વાત જણાવે છે. બંટી સેના તરત જ હા પાડી દે છે. પછી તો પૂછવું જ શું? બંટી સેના સોસાયટીમાં બધાના ઘેર ઘેર જાય છે અને બધાને સમજાવે છે કે જો આપણે પાકો દોર વાપરીએ તો પાકા દોરથી ઘણા બધા પક્ષીઓ મરી જાય, તો આપણે ખાલી પતંગ ચગાવવાનો આનંદ માણવા માટે કાચો જ દોર વાપરીશું. કોઈનો પતંગ પણ કાપવાની લાલચમાં પડીશું નહીં. સોસાયટીના બધા સભ્યો તો બંટી સેનાની આવી સેવાભાવી કામગીરીથી ખૂબ જ ખુશ થઈ જાય છે અને બધા બાળકોને કોઈએ પતંગ આપ્યા, કોઈએ ફિરકી આપી, કોઈએ ચીક્કી આપી અને એમના આ વિચારને વધાવી લીધો. બંટી સેના તો ખૂબ જ ખુશ થઈ ગઈ. બંટી સેના તો ગીત ગાવા લાગી, બંટી સેના ઉજવશે ઉત્તરાયણ કાચા દોરાથી. જો ઘસાય દોરો કોઈને જીવ નહીં જાય કાચા દોરાથી. તો જોયું ને બાળ મિત્રો, બંટી સેનાની કેવી બુદ્ધિ કે બીજાનો જીવ બચાવવા માટે ઉત્તરાયણ માટે એમણે કાચો દોર વાપરવાનું નક્કી કર્યો. તો તમે પણ કાચો દોરો વાપરજો અને ઉત્તરાયણમાં ધ્યાન રાખજો, દોડાદોડીમાં કંઈ પડી ના જવાય તેનું પણ તમે ધ્યાન રાખજો. ચાલો આવજો, આવતા રવિવારે પતંગ વાર્તા સાંભળવા માટે આવી જજો. આવજો.